એવી તકલીફ રહેશે તો બતાવવું છે વ્યવસ્થિત કોઈક સાહેબ હોય તો નાથાભાઈ કે આપણે જઈએ પાટણ એક વિપુલભાઈ સાહેબ કરીને છે એમને બતાવીએ તો એ લોકો એ વખતે અનાવાડા રહેતા હતા અહીંથી હું ત્યાં ગયો અને સાહેબને મળ્યા સાંજે તો સાહેબે પહેલાં તો વિઝિટ કરીને કીધું કે થોડીક ટાઈમ દવા લો તમે તમને આરામ કદાચ થઈ પણ જાય તો એમને મારી દવા 2-3 મહિના એકદમ ફ્રીમાં આપી મેડિકલ સારવાર પછી એનાથી કંઈ રાહત જેવું આમ થતું પણ વારંવાર પાછું થઈ જતું એમ કબજિયાત ને એવું બધું લોહી પડવાનું ઝાડાની કબજિયાત પછી સાહેબને અમે કીધું સાહેબ હવે આપણે આગળ શું કરી શકીશું આમાં સાહેબ કંઈ ગભરાશો નહીં તમને દવાથી કંઈ ફરક ના પડે તો આપણે ઓપરેશન પણ ફ્રીમાં કરી આપીશું અને છેવટે પછી છેલ્લે એમને મારું મસાનું ઓપરેશન તમામ એમના ખર્ચે શું કહેવાય લોહીના રિપોર્ટથી માંડી અને છેલ્લી જે મેડિકલ સારવાર આવે એ તમામ ખર્ચો સાહેબે ઉઠાવ્યો અને મારી જિંદગીમાં સારામાં